હર હર મહાદેવ મિત્રો, શું તમે જાણો છો કે ઘરની સ્ત્રીના માત્ર એક નિર્ણયથી તેનો પતિ કરોડપતિ બની શકે છે અથવા તો રોડપતિ પણ બની શકે છે? આપણા પ્રાચીન હિન્દુ ધર્મશાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં મહિલાઓને ઘરની સાક્ષાત લક્ષ્મી માનવામાં આવી છે. ઘણીવાર આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ, છતાં ઘરમાં પૈસા નથી ટકતા કે દરિદ્રતા પીછો નથી છોડતી. તેનું કારણ મહિલાઓ દ્વારા જાણતા અજાણતા કરવામાં આવતી કેટલીક નાની ભૂલો હોઈ શકે છે. આજના આ ખાસ વિડીયોમાં અમે તમને જણાવીશું કે સ્ત્રીએ કયા દિવસે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ, કયા દિવસે સ્નાન કરવાથી પતિનું નસીબ ચમકી શકે છે અને સિંદૂર લગાવવાની એ સાચી રીત કઈ છે જેનાથી ઘરમાં ધનનો વરસાદ થાય છે. જો તમે પણ તમારા પરિવારમાં સુખ, શાંતિ અને અખૂટ સમૃદ્ધિ ઈચ્છતા હો તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે અમે એવા ગૂઢ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ જે કદાચ અત્યાર સુધી તમને કોઈએ નહીં કહ્યા હોય. તો ચાલો આ દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ. પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને હા, વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્ર કે પરિવારમાં વિડીયો શેર અવશ્યથી કરજો. મિત્રો, હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિના પવિત્ર ગ્રંથોમાં સ્ત્રીને દેવી લક્ષ્મીનું સાક્ષાત અને જીવંત સ્વરૂપ માનવામાં આવ્યું છે અને ઘરની આર્થિક ઉન્નતિ, સુખ, શાંતિ કે પતનનો સંપૂર્ણ આધાર તે ઘરની સ્ત્રીના આચાર વિચાર, સંસ્કાર અને તેની દિનચર્યા પર રહેલો હોય છે. તેથી જ શાસ્ત્રોમાં સ્ત્રીઓ માટે કેટલાક વિશેષ અને કઠિન નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી પતિનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે અને તે ઘરમાં ક્યારેય ગરીબી કે દરિદ્રતા પ્રવેશવાની હિંમત પણ નથી કરતી. જેમાં સૌથી મહત્વનો વિષય છે મહિલાઓ દ્વારા માથાના વાળ ધોવાના દિવસો અને તેની પદ્ધતિ વિશેની જાણકારી. તો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ પરિણીત મહિલાઓએ સોમવારે વાળ ધોવાથી કડક રીતે બચવું જોઈએ, કારણ કે સોમવારનો સ્વામી ચંદ્ર છે અને જો આ દિવસે પરિણીત સ્ત્રી વાળ ધોવે છે તો તેના સંતાનોના સ્વાસ્થ્ય પર આફત આવી શકે છે અને પરિવારની આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. તેવી જ રીતે મંગળવારનો દિવસ હનુમાનજી અને મંગળ ગ્રહનો છે, જે ઉગ્ર ગણાય છે. તેથી આ દિવસે પણ વાળ ધોવાથી ઘરમાં કલેશ અને અશાંતિ વધે છે. તેમજ બુધવારનો દિવસ કુંવારી કન્યાઓ માટે વર્જિત માનવામાં આવ્યો છે, કારણ કે જો કોઈ કુંવારી કન્યા બુધવારે વાળ ધોવે છે તો તેના ભાઈના જીવનમાં અનેક પ્રકારના સંકટો અને અવરોધો આવી શકે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. અને ખાસ કરીને ગુરુવારનો દિવસ તો અત્યંત સાવધાની રાખવાનો દિવસ છે, કારણ કે ગુરુવાર એ દેવગુરુ બૃહસ્પતિનો દિવસ છે, જે સંતાન, સંપત્તિ અને સુખના કારક છે. અને ગુરુવારે વાળ ધોવા, નખ કાપવા, કપડાં ધોવા કે ઘરમાં પોતું કરવું એ ગુરુગ્રહને નબળો પાડે છે, જેના કારણે પતિના આયુષ્યમાં ઘટાડો થાય છે અને તેની પ્રગતિમાં ગંભીર અવરોધો આવે છે, જે ઘરની બરકતને ખેંચી લે છે. માટે જ શાસ્ત્રોમાં શુક્રવારનો દિવસ વાળ ધોવા માટે સર્વોત્તમ અને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે, કારણ કે શુક્ર એ ભૌતિક સુખ, વૈભવ અને સંપત્તિનો કારક ગ્રહ છે અને શુક્રવારે વિધિવત રીતે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાથી દેવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને પતિના જીવનમાં અચાનક ધનલાભના યોગ બને છે. તેની સાથે શનિવારે પણ વાળ ધોવાથી શનિદેવની કુદૃષ્ટિથી બચી શકાય છે. જો રવિવારે વાળ ધોવા હોય તો તેમે ચપટી હળદર કે ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ, જેથી સૂર્યદેવની કૃપા બની રહે. આ ઉપરાંત મહિલાઓએ સ્નાન કરતી વખતે પાણીમાં થોડું સિંધવ મીઠું નાખવું જોઈએ, જેનાથી શરીરની તમામ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. તેમજ સૂર્યોદય પહેલાં વહેલી સવારે જાગીને ઘરના આંગણામાં સાફ સફાઈ કરી મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે જે ઘરમાં સવારના બ્રહ્મ મુહૂર્તમાં પૂજાપાઠ અને પવિત્રતા જળવાય છે ત્યાં દેવતાઓ અને દેવી લક્ષ્મીનો કાયમી વાસ રહે છે. આ સિવાય સિંદૂર લગાવવાની બાબતમાં પણ સ્ત્રીઓએ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે સિંદૂર એ સૌભાગ્યનું સૌથી મોટું પ્રતીક છે અને તેને હંમેશા નાકની સીધી રેખામાં જ પૂરવું જોઈએ અને ક્યારેય વાળથી છુપાવવું ન જોઈએ, કારણ કે લાંબુ સિંદૂર પતિના સમાજમાં માન સન્માન અને ઇજ્જતમાં તોતિંગ વધારો કરે છે અને પત્નીએ ક્યારેય અન્ય સ્ત્રીનું સિંદૂર વાપરવું ન જોઈએ કે સ્નાન કર્યા વગર અપવિત્ર અવસ્થામાં સિંદૂર ન લગાવવું જોઈએ, કારણ કે તેનાથી અશુભ ફળ મળે છે અને પતિના ભાગ્યમાં રૂકાવટ આવે છે.
વળી રસોઈઘર એ અન્નપૂર્ણાનું સ્થાન છે, તેથી ભોજન બનાવતી વખતે પહેલી રોટલી હંમેશા ગાય માટે કાઢવી અને માતા અન્નપૂર્ણાનું ધ્યાન ધરવું જોઈએ, જેથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી ન રહે. અને યાદ રાખજો કે રાત્રિના સમયે ક્યારેય પણ એઠા વાસણો રસોડામાં ન છોડવા જોઈએ, કારણ કે તેનાથી નકારાત્મક શક્તિઓ અને દરિદ્રતા સક્રિય થાય છે અને ઘરમાં બીમારીઓ તેમજ કલેશનું વાતાવરણ વધે છે. ઘરની સ્ત્રી જો સાંજના સમયે ઉંબરે દીવો કરે અને તુલસી ક્યારે પૂજન કરે તો તે ઘર પર ક્યારેય કોઈની ખરાબ નજર પડતી નથી અને ઘરની તિજોરી હંમેશા ભરેલી રહે છે. જે સ્ત્રી પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખે છે અને ઘરના વડીલો તેમજ મહેમાનોનું હૃદયપૂર્વક સન્માન કરે છે, તેના ઘરે સાક્ષાત નારાયણ અને લક્ષ્મીનો વાસ હોય છે. આમ જો કોઈ પણ સ્ત્રી આ તમામ શાસ્ત્રોક્ત નિયમોનું અને વાસ્તુ ટિપ્સનું પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી પાલન કરે તો તેનું ઘર માત્ર એક ઈંટોનું મકાન નહીં પણ સાક્ષાત સ્વર્ગ સમાન મંદિર બની જાય છે અને ત્યાંની નકારાત્મકતા પળવારમાં નાશ પામે છે, જેના પરિણામે તેનો પતિ રાતોરાત કરોડપતિ બની શકે છે અને તેના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે, તેમજ આખા પરિવારમાં પેઢીઓ સુધી સુખ શાંતિ, સમૃદ્ધિ અને અખંડ આનંદ જળવાઈ રહે છે. મહિલાઓએ ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન બનાવવું ન જોઈએ, કારણ કે તેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે અને હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને રસોઈ બનાવવી એ આયુષ્ય અને આરોગ્ય વધારે છે. જે સ્ત્રી પોતાના ઘરની સાવરણીને હંમેશા છુપાવીને રાખે છે અને તેને પગ અડાડતી નથી, તેના ઘરમાં ક્યારેય અન્નપૂર્ણા ખૂટતું નથી, કારણ કે સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. વળી સ્નાન કર્યા પછી ભીના વાળે ક્યારેય પણ રસોડામાં જઈને અગ્નિ પ્રગટાવવી ન જોઈએ, કારણ કે તેનાથી અગ્નિદેવનો અપમાન થાય છે અને ઘરની સમૃદ્ધિ બળીને ભસ્મ થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા રસોડામાં એક લોટો પાણી ભરીને રાખવું જોઈએ, જે પિતૃઓના આશીર્વાદ અપાવે છે અને વંશવૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ઘરની સ્ત્રીએ ક્યારેય પણ મંગળવારે અને શનિવારે કાતર કે સોય જેવી અણીદાર વસ્તુઓ ખરીદવી ન જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં કલેશના બીજ વવાય છે અને સંબંધોમાં કડવાશ આવે છે. જે સ્ત્રી દરરોજ તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો કરે છે અને 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરે છે, તેના ઘરના તમામ વાસ્તુદોષ આપોઆપ નાશ પામે છે અને તેના પતિને વ્યાપાર કે નોકરીમાં અણધારી સફળતા પ્રાપ્ત થાય છે. આમ જો સ્ત્રી પોતાના ઘરને મંદિર સમજીને પવિત્ર રાખે અને આ તમામ ગુપ્ત ઉપાયો શ્રદ્ધાથી કરે તો ગમે તેવી દરિદ્રતા પણ તે ઘરની સીમા ઓળંગી શકતી નથી અને તે પરિવાર 7 પેઢી સુધી સુખ અને વૈભવ ભોગવે છે. સ્ત્રીએ ક્યારેય પણ પોતાના ગળામાં પહેરેલું મંગળસૂત્ર ઉતારીને ખુલ્લું ન રાખવું જોઈએ, કારણ કે મંગળસૂત્ર એ માત્ર આભૂષણ નથી પણ પતિના રક્ષણ માટેનું એક પવિત્ર કવચ છે અને જો કોઈ વિશેષ સંજોગોમાં તેને ઉતારવું પડે તો તેની જગ્યાએ ગળામાં કાળો દોરો કે અન્ય કોઈ માળા અચૂક પહેરવી જોઈએ, જેથી સૌભાગ્યનું સ્થાન ખાલી ન રહે. તેવી જ રીતે સ્ત્રીએ હાથમાં કાચની બંગડીઓ પહેરવી અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે કાચની બંગડીઓનો અવાજ ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે અને બુધ તેમજ શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે, જેનાથી પતિની બુદ્ધિ અને ધન કમાવવાની શક્તિમાં વધારો થાય છે. ઘરમાં ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં સ્ત્રીએ ક્યારેય પણ કચરો કે એઠું ન ફેંકવી જોઈએ, કારણ કે આ દિશામાં ભગવાન શિવ અને કુબેર દેવનો વાસ હોય છે અને જો સ્ત્રી દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઈશાન ખૂણામાં શુદ્ધ જળનો છંટકાવ કરે તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના આંગણે રહેલી તુલસી માતાની સેવા એ પત્નીનું સૌથી મોટું ધર્મકાર્ય છે, પણ યાદ રાખવું કે રવિવારે અથવા એકાદશીના દિવસે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ અને તેના પાન પણ ન તોડવા જોઈએ, કારણ કે તે દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે અને જો આ નિયમનું ઉલ્લંઘન થાય તો ઘરમાં અશાંતિ અને ગરીબી આવે છે. સ્ત્રીએ ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર બેસીને ભોજન ન કરવું જોઈએ કે ત્યાં બેસીને હાર શણગાર ન કરવું જોઈએ, કારણ કે ઉંબરું એ દેવી લક્ષ્મીના આગમનનું દ્વાર છે અને ત્યાં બેસવાથી તેમનો માર્ગ રોકાય છે, જે લાંબા ગાળે આર્થિક નુકસાન કરાવે છે. વળી રસોડામાં દૂધ ઉકળીને બહાર ઢોળાય તે પણ અશુભ સંકેત ગણાય છે, કારણ કે તે પરિવારના સભ્યોના માનસિક તણાવ અને ખર્ચમાં વધારો સૂચવે છે. તેથી સ્ત્રીએ હંમેશા સાવચેતી રાખવી જોઈએ કે દૂધ ક્યારેય ઉભરાય નહીં. જે સ્ત્રી પોતાના રસોડામાં લોટ બાંધતી વખતે તેમાં 1 ચમચી દૂધ કે ચપટી સાકર નાખે છે, તેના ઘરમાં અન્નપૂર્ણા માતા કાયમી નિવાસ કરે છે અને તે ઘરના સભ્યો હંમેશા નિરોગી રહે છે. સ્નાન કર્યા પછી સ્ત્રીએ ક્યારેય પણ પોતાના ભીના કપડાં બાથરૂમમાં
ભાગમાં એમનેમ છોડી ન દેવા જોઈએ, કારણ કે ભીના અને ગંદા કપડાં રાહુ અને શનિના દોષને આમંત્રણ આપે છે, જે પતિના ભાગ્યમાં અવરોધ ઊભા કરે છે. જે સ્ત્રી દરરોજ રાત્રે સૂતા પહેલાં પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરે છે અને પથારીમાં બેસીને કોઈની નિંદા નથી કરતી, તેના પર ગ્રહોની ખરાબ અસર પડતી નથી. ખાસ કરીને પૂનમ અને અમાસના દિવસે સ્ત્રીએ પોતાના વાળમાં તેલ ન નાખવું જોઈએ અને બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ, કારણ કે આ તિથિઓ ઊર્જાના પરિવર્તનની હોય છે અને જે સ્ત્રી આ દિવસે પવિત્રતા જાળવે છે તેના ઘરમાં દેવી દેવતાઓ સ્વયં આવીને આશીર્વાદ આપે છે. આમ જો ઘરની દરેક સ્ત્રી આ સૂક્ષ્મ વાતોનું ધ્યાન રાખે તો તે ઘરના પાયા એટલા મજબૂત બને છે કે ગમે તેવું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે અને પતિના જીવનમાં અખૂટ સંપત્તિ અને યશની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીએ ક્યારેય પણ પોતાના ઘરના ઉંબરા પર ઊભા રહીને કોઈની સાથે વાત ન કરવી જોઈએ કે કોઈ વસ્તુની લેવડ-દેવડ ન કરવી જોઈએ, કારણ કે ઉંબરો એ ઘરની મર્યાદા અને સુરક્ષાનું પ્રતીક છે અને ત્યાં ઊભા રહેવાથી ઘરની સકારાત્મક ઊર્જા બહાર વહી જાય છે અને નકારાત્મકતાનો પ્રવેશ થાય છે, જે લાંબા ગાળે પતિના વ્યવસાયમાં અવરોધ લાવે છે. તેવી જ રીતે સ્ત્રીએ હંમેશા ધ્યાન રાખવું કે તેના રસોડામાં ક્યારેય મીઠું, હળદર કે ચોખા સાવ ખતમ ન થઈ જાય, પણ તે પૂરા થાય તે પહેલાં જ નવો જથ્થો લાવી દેવો જોઈએ, કારણ કે રસોડામાં આ વસ્તુઓનું ખાલી હોવું એ ઘરમાંથી લક્ષ્મીનું પ્રસ્થાન સૂચવે છે અને જે સ્ત્રી રાત્રે સૂતા પહેલાં રસોડું એકદમ સાફ કરીને ચકચકિત રાખે છે, તેના ઘરમાં દેવી લક્ષ્મી સ્વયં રાત્રિના સમયે પધારે છે અને આશીર્વાદ આપે છે. વળી જે સ્ત્રી સવારે સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે, તેના ચહેરા પર તેજ વધે છે અને તેના કારણે તેના પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. વાસ્તુ મુજબ ઘરના અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં ક્યારેય પાણીનો સંગ્રહ ન કરવો જોઈએ, કારણ કે ત્યાં સ્ત્રીનું સ્વાસ્થ્ય બગડી શકે છે અને જો સ્ત્રી દરરોજ સાંજે ઘરના દરેક ખૂણામાં કપૂરનો ધૂપ કરે તો ઘરમાંથી વાસ્તુદોષ અને પિતૃદોષ બંને નાશ પામે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે સ્ત્રીએ ક્યારેય પણ પોતાના ડાબા હાથે કોઈને ભોજન ન પીરસવું જોઈએ કે ડાબા હાથે પૈસાની લેણદેણ ન કરવી જોઈએ, કારણ કે જમણો હાથ એ પુણ્ય અને લક્ષ્મીનો હાથ છે અને તેનાથી કરવામાં આવેલા કાર્યો ઘરમાં વૃદ્ધિ લાવે છે. જે સ્ત્રી અમાસના દિવસે ઘરની પૂરી સફાઈ કરી જૂનો સામાન કે કચરો બહાર કાઢે છે, તેના ઘરની દરિદ્રતા દૂર થાય છે અને સુખના દ્વાર ખુલે છે. તેમજ પત્નીએ ક્યારેય પણ પોતાના પતિથી છુપાવીને ખોટા ખર્ચ ન કરવા જોઈએ, પણ જો તે કરકસર કરીને પૈસા બચાવે અને તે પૈસાને ઘરના ઈશાન ખૂણામાં લાલ કપડામાં રાખે તો તે પૈસામાં ઉત્તરોત્તર વધારો થાય છે અને મુશ્કેલીના સમયે તે લક્ષ્મી સમાન સાબિત થાય છે. સ્નાન કર્યા પછી ભીના વાળમાં સિંદૂર લગાવવું એ પણ શાસ્ત્રવિરુદ્ધ છે, કારણ કે તેનાથી સ્ત્રીના મનમાં નકારાત્મક વિચારો આવે છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. તેથી હંમેશા વાળ સુકાઈ જાય પછી જ શાંત ચિત્તે સિંદૂર પૂરવું જોઈએ. જે સ્ત્રી દરરોજ રાત્રે રસોડામાં ગેસ કે ચૂલાની પૂજા કરે છે અને તેને પ્રણામ કરીને સૂવે છે, તેના ઘરે ક્યારેય અન્નપૂર્ણા ખૂટતું નથી અને તેના બાળકો સંસ્કારી અને તેજસ્વી બને છે. વળી સ્ત્રીએ ક્યારેય પણ તૂટેલી બંગડીઓ કે ફાટેલા કપડાં પહેરવાના જોઈએ, કારણ કે તે દરિદ્રતાને આમંત્રણ આપે છે અને શુક્ર ગ્રહને નબળો પાડે છે. આમ જો કોઈ સ્ત્રી આ તમામ ઝીણવટભરી બાબતોનું ધ્યાન રાખે અને પ્રેમ તેમજ મમતાથી ઘર ચલાવે તો તે ઘર સાક્ષાત વૈકુંઠ બની જાય છે અને ત્યાંની દરેક વ્યક્તિ ઉન્નતિના શિખરો સર કરે છે, જેનાથી પતિ અઢળક સંપત્તિનો માલિક બને છે અને આખો પરિવાર સુખ શાંતિથી સંપન્ન રહે છે. સ્ત્રીએ દરરોજ સવારે રસોઈ બનાવતા પહેલાં થોડો લોટ અને ગોળ અલગ કાઢીને રાખવો જોઈએ, જે પશુ પક્ષીઓ કે ગાયને ખવડાવવાથી ઘરના પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે અને જે ઘરમાં પિતૃઓનો આશીર્વાદ હોય ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ કે મોટી બીમારીઓ આવતી નથી. તેવી જ રીતે સ્ત્રીએ ધ્યાન રાખવું કે ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય પણ કાચનો ફૂટલો સામાન કે પગરખાં વેરવિખેર ન પડેલા હોય, કારણ કે ઉંબરો એ ભગવાન નરસિંહનું સ્થાન મનાય છે અને ત્યાં ગંદકી રાખવાથી ભાગ્ય રૂઠાઈ જાય છે અને આર્થિક નુકસાન વેઠવું પડે છે. શાસ્ત્રો મુજબ પત્નીએ પોતાના પતિને ભોજન પીરસતી વખતે હંમેશા જમણી બાજુથી પીરસવું જોઈએ અને ક્યારેય પણ થાળીમાં 3 રોટલી એકસાથે ન આપવી જોઈએ, કારણ કે 3નો આંકડો અશુભ મનાય છે અને તેનાથી મનમાં નકારાત્મક વિચારો પેદા થાય છે. જે સ્ત્રી ગુપ્તદાન કરવામાં માને છે, એટલે કે કોઈને કહ્યા વગર ગરીબ કે જરૂરિયાતમંદને મદદ કરે છે, તેના પતિના ગ્રહદોષ આપોઆપ શાંત થઈ જાય છે અને તેના અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે. વાસ્તુ મુજબ સ્ત્રીએ ઘરના મંદિરમાં ક્યારેય પણ સૂકા ફૂલો કે ખંડિત મૂર્તિઓ ન રાખવી જોઈએ, કારણ કે તે ઉન્નતિને અટકાવે છે અને જો સ્ત્રી દરરોજ તુલસીના ક્યારાની માટીનો નાનો ટિલેક પોતાના કપાળ પર કરે તો તેનામાં સંમોહન શક્તિ વધે છે
અને પરિવારમાં તેની વાતનું માન જળવાય છે. સ્નાન કર્યા પછી ભીના ટુવાલને ક્યારેય પલંગ પર ન નાખવો જોઈએ, કારણ કે ભીનાશ એ રાહુની નકારાત્મકતા લાવે છે, જે દાંપત્ય વચ્ચે ઝઘડાનું કારણ બને છે. જે સ્ત્રી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરે છે અને મધુર વાણી બોલે છે, તેના ઘરની લક્ષ્મી કાયમી સ્થિર રહે છે. વળી રાત્રિના સમયે દૂધ, દહીં કે સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ, કારણ કે તે ચંદ્રને નબળો પાડે છે અને માનસિક અશાંતિ લાવે છે. જે સ્ત્રી પોતાના ઘરની ઉત્તર દિશામાં કુબેરદેવનું ધ્યાન ધરીને સિક્કા રાખે છે, તેના ઘરમાં ક્યારેય તિજોરી ખાલી થતી નથી અને તેના પતિને શેરબજાર કે વેપારમાં અણધારી સફળતા મળે છે. સ્ત્રીએ ક્યારેય પણ વાળ ઓળતી વખતે જે વાળ નીકળે તેને ગમે ત્યાં ન ફેંકવા જોઈએ, પણ તેને એકત્રિત કરી કચરાપેટીમાં નાખવા જોઈએ, કારણ કે વાળ રસ્તા પર પડ્યા રહેવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે. જે સ્ત્રી દરરોજ ઓમ શ્રીમ રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો 11 વાર જાપ કરે છે, તેના આખા ઘરનું વાતાવરણ દિવ્ય બની જાય છે અને તે ઘરની દરિદ્રતા 7 જન્મો સુધી દૂર રહે છે. આમ જો કોઈ સ્ત્રી આ તમામ ઝીણવટભરી અને શાસ્ત્રોક્ત વાતોનું પૂરી શ્રદ્ધાથી પાલન કરે તો તે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ બની જાય છે અને તેના પ્રભાવથી તેના પતિની કિસ્મત બદલાઈ જાય છે. તે શૂન્યમાંથી સર્જન કરી કરોડપતિ બની શકે છે અને આખો પરિવાર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરમ આનંદ સાથે જીવન વ્યતીત કરે છે. સ્ત્રીએ ક્યારેય પણ રાત્રિના સમયે દૂધ અને દહીંનું સેવન ખુલ્લા આકાશ નીચે ન કરવું જોઈએ અને રસોડામાં દૂધને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ, કારણ કે ચંદ્રની નકારાત્મક છાયા જો દૂધ પર પડે તો ઘરના સભ્યોના મન અશાંત બને છે અને ભાઈઓ વચ્ચે મનમોટાવ વધે છે. તેવી જ રીતે સ્ત્રીએ ધ્યાન રાખવું કે ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર ક્યારેય પણ અરીસો ન હોવો જોઈએ, કારણ કે તે યમની દિશા ગણાય છે અને ત્યાં અરીસો હોવાથી સ્ત્રીના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. જે સ્ત્રી દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષને જળ અર્પણ કરે છે, તેના જીવનમાંથી શનિ અને રાહુના તમામ દોષો નાશ પામે છે અને તેના પતિને કોર્ટ કચેરી કે સરકારી કામોમાં વિજય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો મુજબ પત્નીએ પોતાના પતિના જમ્યા પછી તેની જ થાળીમાં ભોજન ગ્રહણ કરવું એ અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી બંને વચ્ચે પ્રેમ વધે છે અને પતિ-પત્નીના ગ્રહો એકબીજાને પૂરક બનીને ભાગ્યોદય કરે છે. જે સ્ત્રી અમાસની રાત્રે ઘરના ચારેય ખૂણામાં થોડું સિંધવ મીઠું રાખે છે અને સવારે તેને બહાર ફેંકી દે છે, તેના ઘરની તમામ નકારાત્મક ઊર્જા અને નજરદોષ દૂર થઈ જાય છે. વાસ્તુ મુજબ સ્ત્રીએ ક્યારેય પણ ઘરની મધ્યમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં કોઈ ભારે સામાન કે લોખંડની વસ્તુઓ ન રાખવી જોઈએ, કારણ કે ત્યાંથી જ ઊર્જાનો પ્રવાહ આખા ઘરમાં વહે છે અને જો તે સ્થાન પવિત્ર હોય તો પતિની કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાય છે. સ્નાન કર્યા પછી સ્ત્રીએ પોતાના ભીના વાળને ક્યારેય પણ ઝાપટવા ન જોઈએ, કારણ કે તેનાથી પડતા ટીપાં દરિદ્રતાને આમંત્રણ આપે છે. જે સ્ત્રી દરરોજ સાંજે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવે છે, તેના ઘરમાં ક્યારેય અકાળ આફતો આવતી નથી. વળી સ્ત્રીએ ક્યારેય પણ મંગળવારે અને શનિવારે માથું ન ઓળવું જોઈએ અને તે દિવસે તેલનું દાન કરવું જોઈએ, જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે. જે સ્ત્રી પોતાના ઘરની લક્ષ્મીને એટલે કે પોતાની કમાણીને હંમેશા લાલ કપડામાં લપેટીને પૂર્વ દિશામાં રાખે છે, તેના પૈસા ક્યારેય દવામાં કે ખોટા ખર્ચમાં જતા નથી અને તેના ઘરમાં લક્ષ્મીનો કાયમી સ્થિર વાસ થાય છે. સ્ત્રીએ ક્યારેય પણ બીજાની પહેરેલી અંગૂઠી કે ઘરેણાં માંગવા ન જોઈએ, કારણ કે તેનાથી સામેની વ્યક્તિના ગ્રહદોષ આપણા પર આવી શકે છે. જે સ્ત્રી દરરોજ ઓમ દુમ દુર્ગાએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરે છે, તે સાક્ષાત શક્તિનું સ્વરૂપ બની જાય છે અને તેના આશીર્વાદ માત્રથી તેના પતિના તમામ દુશ્મનો પરાજિત થાય છે અને તે કરોડપતિ જ નહીં પણ સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ બને છે. આમ જો સ્ત્રી આ તમામ ગુપ્ત અને પ્રાચીન નિયમોનું પાલન કરે તો તેનું ઘર પૃથ્વી પરનું વૈકુંઠ બની જાય છે અને ત્યાં 7 પેઢી સુધી સુખ, સમૃદ્ધિ, યશ અને વૈભવ અખંડ રહે છે. સ્ત્રીએ ક્યારેય પણ પોતાના પગરખાં કે ચપ્પલ ઊંધા ન રાખવા જોઈએ અને ઘરના મુખ્ય દ્વારની બરાબર સામે પગરખાંનો ઢગલો ન કરવો જોઈએ, કારણ કે ઊંધા ચપ્પલ ઘરમાં માનસિક ક્લેશ અને નકારાત્મકતા લાવે છે, જેની સીધી અસર પતિના કાર્યક્ષેત્ર પર પડે છે અને આર્થિક નુકસાન વેઠવું પડે છે.
તેવી જ રીતે સ્ત્રીએ હંમેશા ધ્યાન રાખવું કે તેના પહેરવાના વસ્ત્રો ક્યારેય ફાટેલા કે ગંદા ન હોય, કારણ કે ફાટેલા વસ્ત્રો પહેરવાથી શુક્ર ગ્રહ અત્યંત નબળો પડે છે, અને જેનો શુક્ર નબળો હોય તેના ઘરમાં ક્યારેય વૈભવ કે લક્ષ્મી ટકતા નથી. જે સ્ત્રી દરરોજ સવારે રસોડામાં પહેલી રોટલી બનાવતા પહેલા અગ્નિદેવને પ્રણામ કરે છે અને પહેલી રોટલી ગાય માટે તેમજ છેલ્લી રોટલી કૂતરા માટે કાઢે છે, તેના ઘરના તમામ ગ્રહદોષો શાંત થઈ જાય છે અને પિતૃઓ સદાય પ્રસન્ન રહે છે. વાસ્તુ મુજબ સ્ત્રીએ ક્યારેય પણ પોતાના ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં એટલે કે વાયવ્ય ખૂણામાં અંધારું ન રાખવું જોઈએ, કારણ કે આ દિશા વાયુની છે અને જો ત્યાં ગંદકી કે અંધારું હોય તો ઘરમાં આવનારો પૈસો પાણીની જેમ વહી જાય છે અને દેવું વધવા લાગે છે. સ્નાન કર્યા પછી સ્ત્રીએ ક્યારેય પણ પોતાના વાળમાં કાંસકો ફેરવતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખવું જોઈએ, કારણ કે પૂર્વ દિશા સૂર્યની છે, જે સ્ત્રીને તેજ અને આરોગ્ય બક્ષે છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને તેની 11 પરિક્રમા કરે છે, તેના સૌભાગ્ય પર ક્યારેય આંચ આવતી નથી અને તેનો પતિ ગમે તેવી મોટી મુસીબતમાંથી હેમખેમ બહાર આવી જાય છે. શાસ્ત્રો મુજબ સ્ત્રીએ ક્યારેય પણ ગુરુવારે માથું ન ધોવું જોઈએ, પણ જો મજબૂરીમાં ધોવું પડે તો પાણીમાં ચપટી હળદર નાખીને ધોવું જોઈએ, જેથી દોષ ન લાગે. જે સ્ત્રી પોતાના ઘરની તિજોરીમાં શુક્રવારે એક લાલ કપડામાં થોડા ચોખા અને હળદરની ગાંઠ બાંધીને રાખે છે, તેના ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી અને લક્ષ્મીજીનો સ્થિર વાસ થાય છે. સ્ત્રીએ ક્યારેય પણ પોતાના ઘરની સાવરણીને ઊભી ન રાખવી જોઈએ, કારણ કે ઊભી સાવરણી એ ઘરમાં ઝઘડા અને નકારાત્મકતાનું પ્રતીક છે. તેને હંમેશા આડી અને કોઈની નજર ન પડે તેમ છુપાવીને રાખવી જોઈએ. જે સ્ત્રી દરરોજ રાત્રે સૂતા પહેલા પોતાના પગ ધોઈને સૂવે છે, તેને ખરાબ સપના આવતા નથી અને લક્ષ્મીજી તેના પર હંમેશા કૃપાળુ રહે છે. વળી સ્ત્રીએ ક્યારેય પણ બીજાના કાંસકા કે મેકઅપની વસ્તુઓ વાપરવી ન જોઈએ, કારણ કે તેનાથી સામેની વ્યક્તિનું દુર્ભાગ્ય તમારા પર આવી શકે છે. જે સ્ત્રી પૂરી શ્રદ્ધાથી ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ મંત્રનો જાપ કરતા કરતા ઘરનું કામ કરે છે, તેનું ઘર સાક્ષાત મંત્રશક્તિથી સુરક્ષિત રહે છે અને ત્યાં ક્યારેય કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી, જેના પરિણામે તેનો પતિ શૂન્યમાંથી સર્જન કરી અબજોપતિ બની શકે છે અને પરિવારમાં પેઢીઓ સુધી સુખ શાંતિ અને અખંડ સમૃદ્ધિનો વાસ રહે છે. સ્ત્રીએ ક્યારેય પણ સૂર્યાસ્તના સમયે એટલે કે સંધ્યાકાળે સૂવું ન જોઈએ, કારણ કે આ સમયે દેવી લક્ષ્મી અને અશુભ શક્તિઓ બંનેનું ભ્રમણ હોય છે અને જે સ્ત્રી આ સમયે સૂવે છે તેના ઘરમાં ગરીબી અને આળસનો વાસ થાય છે, જે પતિની પ્રગતિને રોકી દે છે. તેવી જ રીતે સ્ત્રીએ ધ્યાન રાખવું કે તેના રસોડામાં રહેલી હળદર ક્યારેય પણ જમીન પર ન ઢોળાય, કારણ કે હળદર એ ગુરુગ્રહનું પ્રતીક છે અને તેનું અપમાન થવાથી ઘરમાં મંગળ કાર્યો અટકી જાય છે. જે સ્ત્રી દરરોજ સવારે ઉઠીને પોતાની હથેળીઓના દર્શન કરે છે અને કરાગ્રે વસતે લક્ષ્મી મંત્રનું સ્મરણ કરે છે, તેના હાથમાં સાક્ષાત સિદ્ધિનો વાસ થાય છે અને તે જે પણ રસોઈ બનાવે છે તે પ્રસાદ બની જાય છે, જે પરિવારના સભ્યોને નિરોગી રાખે છે. વાસ્તુ મુજબ સ્ત્રીએ ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ, કારણ કે તેનાથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો લાભ મળે છે